એસઆઈઆરની કામગીરીનું દબાણ બીએલઓથી લઈને સુપરવાઇઝર સુધી પહોંચ્યું છે। ઓછા સમયમાં કામ પૂર્ણ કરવાની દોડમાં ઉપરથી લઈ નીચે સુધી તમામ સ્તરે નીચલા સ્ટાફને ગુલામ માની કામગીરી થઈ રહી છે। કોઈ પણ ભોગે કામ પૂર્ણ કરવાની લાયમાં ક્યાંક ધરપકડના વોરંટની ધમકી તો ક્યાંક બીએલઓ સુપરવાઇઝર આમને સામને તું તારી ઉપર ઉતરી રહ્યા છે। હદ તો ત્યારે થઈ કે બીએલઓએ અધિકારીને નમૂનો અને અધિકારીએ બીએલઓને દારૂડિયો કહી દીધું। શિક્ષકોની રજા મંજૂર ન કરવાની ધમકી સાથેની આ તમામ વાતચીત મેસેજથી થઈ રહી છે। એક પછી એક 3 બીએલઓના મોત બાદ ક્યાંક ઉપરી અધિકારીઓ નબળા પડ્યા અને ધમકીભર્યા મેસેજ ડિલીટ કરી દીધા। મોડી રાત સુધી કામગીરી અને વહેલી સવારે હાજર થવાના દબાણથી હવે બીએલઓ અને સુપરવાઇઝર ત્રસ્ત છે। નવસારીના બીએલઓ ગ્રુપમાં અધિકારી કામગીરીને લઈને લખ્યું છે કે સૂચના આપવામાં આવે એમ કામ કરો, નહીં તો ભોગવવું પડશે અને પસ્તાવાનો વારો આવશે। છેલ્લી વાર લખું છું, ચેતી જજો। તેના જવાબમાં બીએલઓએ પણ જવાબ આપવાના શરૂ કર્યા। કેશોદના મદદનીશ કલેક્ટરે ગ્રુપમાં સુપરવાઇઝર્સને ટાંકીને લખ્યું હતું કે દરેક સુપરવાઇઝરને અત્યાર સુધી એકત્રિત કરાયેલા તમામ ફોર્મનું ડિજિટલાઇઝેશન કરવાનું રહેશે।